સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા, પરંતુ યુવકે ઇનકાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। રત્ન કલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને રહેસી નાખ્યો। ઘટનાના પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરતા પરિસ્થિતિ તંગ બની હતી। જોકે બનાવની ગંભીરતા જોતા કાપોદ્રા પોલીસે હત્યારા આરોપી પ્રભુ મદ્રાસીની ધરપકડ કરી હતી। ઘટના બાદ લોકોમાં રહેલા રોષને લઈને પોલીસે આરોપી પ્રભુ મદ્રાસીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેમાં આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીએ જાહેરમાં લોકો સમક્ષ માફી પણ માંગી હતી। અત્યારે જે આરોપીએ જે 17 વર્ષના નાના બાળકની હત્યા કરી છે એ અનુસંધાને કઈ રીતના બનાવ બનેલો, આરોપીએ કઈ રીતના મારેલો એ બાબતેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ। એ આરોપીએ જે અન્ય આરોપી પાસેથી ચપ્પુ લીધું હતું, ત્યારબાદ એ આ ગલીમાં એ બાળક સાથે એને ઝઘડો થયેલો, એ અનુસંધાને એને નિર્મમ હત્યા કરવામાં આવેલી। એ જગ્યા દેખાડવામાં આવી અને જે રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી એની જગ્યા દેખાડવા માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું।